નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો તહેવાર અને તે પછી 5 દિવસ પછી પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે રંગપંચમીના તહેવારના મહાત્મય, તેની પૂજા વિધિ અને ત્યારે અમુક ખાસ ઉપાય કરવાથી ભક્તજનોને ખાસ પરિણામ મળી રહે છે તેની વાત કરીશું. જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શાસ્ત્રો અનુસાર રંગપંચમી એ દૈવી શક્તિની અસર તીવ્ર બને છે. તેથી આકાશમાં વિવિધ રંગો ઉડીને આંખે વળગે છે. વાતાવરણમાં એકઠા થયેલા ઉર્જાના કણો નકારાત્મક ઉર્જા સાથે લડે છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. રંગપંચમી પર દેવી લક્ષ્મીને ગુલાબી રંગનો ગુલાલ ચઢાવો અને પછી કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. એવું કહેવાય છે કે આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને પૈસાની કમી દૂર થાય છે. રંગપંચમી પર રાધા કૃષ્ણને પીળો રંગ અર્પણ કરો. એવું કહેવાય છે કે આનાથી વિવાહિત જીવનનો તણાવ સમાપ્ત થાય છે. ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે. વિવાહિત મહિલાઓએ રંગપંચમીના દિવસે દેવી પાર્વતીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી પતિ પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે અને સૌભાગ્ય જળવાઈ રહે છે. તો મિત્રો, ચાલો હવે આપણે રંગપંચમીના મહાત્મય વિશે વાત કરીએ. હરિ બોલ. શ્રી કૃષ્ણ શરણમ મમ. હિન્દુ ધર્મમાં રંગપંચમીનું ખૂબ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને હોળી ઉજવે છે. આવો જાણીએ રંગપંચમીની તારીખ, શુભ સમય અને તેના મહત્ત્વ વિશે. રંગપંચમી એ ભારતમાં એક તહેવાર છે જે માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ તે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આ તહેવાર હોળીના 5 દિવસ પછી ઉજવવામાં આવે છે. હોળી દરમિયાન લોકો એકબીજા પર રંગો લગાવીને ઉજવણી કરે છે, જ્યારે રંગપંચમીના દિવસે આકાશમાં રંગો અને ગુલાલ ઉડાડવાની પરંપરા છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આમ કરવાથી માત્ર પર્યાવરણની શુદ્ધિ જ નથી થતી, પરંતુ દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. રંગપંચમી ભારતનો એવો તહેવાર છે જે માત્ર આનંદ મનોરંજન માટેનો અવસર નથી, પરંતુ આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આ તહેવાર હોળીની 5મી તારીખે મનાય છે. હોળીના સમયે લોકો એકબીજા પર રંગો નાખીને ખુશીઓ મનાવે છે, જ્યારે રંગપંચમી પર રંગો અને ગુલાલને આકાશમાં ઉડાડવાની પરંપરા છે. ધાર્મિક દૃષ્ટિકોણથી એવું કરવાથી માત્ર વાતાવરણની શુદ્ધિ થાય છે, પરંતુ દેવી દેવતાઓનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. રંગપંચમી ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મોટા ધામધૂમથી મનાય છે. મહારાષ્ટ્રમાં તેને સિગમોગા તરીકે ઓળખવામાં આવે છે અને આ અવસરે ખાસ જુલુસ કાઢવામાં આવે છે. આ દિવસે મંદિર અને ઘરોમાં ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઘણા સ્થળોએ મહાલક્ષ્મી પૂજા પણ થાય છે, જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહી શકે. મિત્રો, હવે આપણે જોઈએ કે રંગપંચમી 2025 ક્યારે છે, તારીખ અને શુભ મુહૂર્ત ક્યારે છે. પંચમી તિથિની શરૂઆત 18 માર્ચ 2025 મંગળવાર રાત 10:09. પંચમી તિથિની સમાપ્તિ 20 માર્ચ 2025 ગુરુવાર રાતે 12:37. કારણ કે ઉદય તિથિ પર જ
પર્વ ઉજવવાની પરંપરા છે. તેથી રંગપંચમી 19 માર્ચ 2025 બુધવારના રોજ ઉજવાશે. મિત્રો, રંગપંચમીનો ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય પણ વિશેષ છે. ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની હોળી રંગપંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રાધા રાણી અને ગોપીઓ સાથે હોળી રમવાની માન્યતા છે. આ આનંદના અવસરે દેવતાઓએ આકાશમાંથી ફૂલો વરસાવ્યા, જેને જોઈને લોકોએ રંગો અને ગુલાલ સાથે આ પરંપરા શરૂ કરી. ગુલાલ ઉડાડવાની પરંપરા કહેવાય છે કે રંગપંચમી પર ગુલાલ ઉડાડવાથી દેવતા પ્રસન્ન થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ રંગ માત્ર બાહ્ય નહીં, પરંતુ આપણા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો પણ સંચાર કરે છે. નકારાત્મક શક્તિઓથી મુક્તિ. પૌરાણિક માન્યતા અનુસાર રંગપંચમીના દિવસે વાતાવરણમાં ફેલાઈ રહેલી તમામ નકારાત્મક શક્તિઓનો અંત થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે. આ દિવસે કરવામાં આવેલ ખાસ પૂજનથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો આગમન થાય છે. રંગપંચમી કેવી રીતે મનાવવામાં આવે છે? તો મિત્રો, ગુલાલ અને હવેરી અર્પણ. આ દિવસે ખાસ કરીને રાધા કૃષ્ણને ગુલાલ અને હવેરી અર્પિત કરવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન અને પૂજન. ઘણા સ્થળોએ ખાસ ધાર્મિક અનુષ્ઠાન અને પૂજનનો આયોજિત થાય છે. વિશેષ જુલુસ અને શોભાયાત્રા. મહારાષ્ટ્રમાં સિમગી ઉત્સવ તરીકે આ તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. આ અવસરે રંગબેરંગી જુલુસ નીકળે છે અને ઢોલ નગાડાની થાપ પર નૃત્ય અને સંગીત આયોજિત થાય છે. સામૂહિક ઉત્સવ અને આનંદ. રંગપંચમીના દિવસે વિવિધ સ્થળોએ ખાસ કાર્યક્રમો આયોજિત થાય છે, જ્યાં લોકો એકત્રિત થઈને ગુલાલ ઉડાવે છે અને ઉત્સવનો આનંદ લે છે. મિત્રો, રંગપંચમી પૂજા વિધિ જોઈએ તો રંગપંચમી હોળી પછીની 5મી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણ, રાધાજી, વિષ્ણુ ભગવાન અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દ્વારા સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ધાર્મિક શ્રદ્ધાનો વિકાસ થાય છે. વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. ઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિ કરો. પૂજા માટે એક સાંકેતિક પ્રતિમા અથવા શ્રી કૃષ્ણ અને રાધાજીનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો. સંકલ્પ લો કે આ પૂજા દ્વારા આપણે સૌભાગ્ય, શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ફૂલ, ગુલાલ અને કુમકુમ વડે મૂર્તિને શ્રૃંગાર કરો. ચંદન, કેસર અને તુલસી દળ ચઢાવો. ભગવાનને ગુલાલ અને ફૂલોથી રંગો અર્પણ કરો. મીઠી વસ્તુઓ, લાડુ, દૂધ અને ગોળનો પ્રસાદ ધરાવો. શંખ અને ઘંટ ધ્વનિ સાથે આરતી કરો. ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ભગવાન વિષ્ણુને હળદર, તુલસી અને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો. ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો. આગલા વર્ષ માટે શુભતા લાવવા રંગોથી દિવાલો અથવા ભૂમિ પર રંગોળી બનાવો. બાળકો અને વડીલો સાથે પ્રેમભરી રીતે રંગો રમો. સાદગીભર્યા અને પર્યાવરણને અનુકૂળ રંગો ઉપયોગ કરો. ગાય, કૂતરા અને પક્ષીઓને અન્નદાન કરો. જરૂરતમંદોને વસ્ત્ર, અનાજ અને મીઠાઈઓનું દાન કરો. પૂજા વિધિ પછી શું કરવું? ભોજન અને પ્રસાદ વહેંચવો. તેથી કુટુંબ અને ઈશ્વર ભક્તિ માટે શુભ છે. વડીલો અને ગુરુઓનો આશીર્વાદ લેવો. શુભ ફળમાં વધારો થાય છે. સાંજે કૃષ્ણ ભજનો અને હોળી ગીત ગાવા. શાંતિ અને સુખ મળે છે. રંગ રમ્યા પછી તુલસી અથવા ગંગાજળ વડે સ્નાન કરવું. પાપ વિનાશ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ.
રંગપંચમી ફક્ત રંગોનો તહેવાર જ નહીં પણ આધ્યાત્મિક અને શારીરિક કલ્યાણ પ્રદાન કરતો પવિત્ર દિવસ છે. આ તહેવાર હોળી પંચમી તિથિએ ઉજવાય છે અને ખાસ કરીને ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને રાધાજીની આરાધના માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે રંગો અને ભક્તિ દ્વારા દૈવી શક્તિ પ્રાપ્ત થાય છે. રંગપંચમી કરવાથી થનાર મુખ્ય લાભ જોઈએ તો નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ. રંગપંચમી એ શુદ્ધિકરણ અને પાપ વિનાશી તહેવાર છે. આ દિવસે રંગો, ધૂપ, ગોળ, ગુગળ અને આરતી દ્વારા નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ઘરમાં અને જીવનમાં શુભતા અને પોઝિટિવ એનર્જી આવે છે. સુખ, સમૃદ્ધિ અને ધનલક્ષ્મીનું આગમન. હિન્દુ શાસ્ત્રો અનુસાર વિષ્ણુ લક્ષ્મી અને કૃષ્ણ રાધાની પૂજા કરવાથી ધનલક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ દિવસે તુલસી પૂજન અને રંગોથી ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને રંજિત કરવાથી વૈભવ અને સુખ શાંતિ મળે છે. ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. કુટુંબ અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને શાંતિ. રંગપંચમીના રંગો પ્રેમ અને સાહસચર્યનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રાધા કૃષ્ણની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુખ શાંતિ વધે છે. વિવાદો અને તણાવ દૂર થાય છે. આરોગ્ય માટે હિતકારક અને તણાવ મુક્ત જીવન. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રંગો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે શરીર પર કેસર, ગુલાલ અને હળદર જેવા પ્રાકૃતિક રંગ લગાવવામાં આવે છે જે ત્વચા માટે ફાયદાકારક છે અને આરોગ્યપ્રદ હોય છે. રંગો અને ઉત્સવ દ્વારા તણાવ દૂર થાય છે અને હોર્મોન્સ સંતુલિત રહે છે. ભાગ્યોદય અને શુભ ફળની પ્રાપ્તિ. આ દિવસે રંગો અને પાણી વડે પ્રકૃતિને શુદ્ધ કરવામાં આવે છે જે કર્મફળમાં વધારો કરે છે. આ દિવસે કરાયેલ પૂજા, દાન અને સેવા કાર્ય અનેક ગણું પુણ્ય આપે છે. વિષ્ણુ અને શ્રી કૃષ્ણની આરાધના કરવાથી અધૂરો નસીબ ચમકે છે. વિઘ્નો અને સંકટો દૂર થાય છે. આ દિવસે શ્રી ગણેશજીની અને રાધા કૃષ્ણને રંગો અર્પણ કરવાથી સંકટો અને દુઃખો દૂર થાય છે. ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ રહે છે. દુશ્મનોનો નાશ થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. પિતૃદોષ અને ગ્રહદોષ શાંત થાય છે. કેટલાક ગ્રહદોષ, ખાસ કરીને શનિ, રાહુ, કેતુ અને ચંદ્ર દોષ રંગપંચમીના પવિત્ર દિવસે કરેલી પૂજા દ્વારા શાંત થાય છે. પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. રંગપંચમીના દિવસે અમુક ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શિવ પાર્વતી તથા રાધા કૃષ્ણની કૃપા રહે છે. પૈસાની તંગી દૂર કરવાના ઉપાયો. રંગપંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત લક્ષ્મી બીજ મંત્ર ઓમ શ્રી શ્રીએ નમઃ નો જાપ કરો. આમ કરવાથી થોડા દિવસમાં જ આર્થિક સ્થિતિ સુધરી જશે. નોકરી વેપારની સમસ્યાઓ દૂર કરવાના ઉપાયો. રંગપંચમીના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર અને ગંગાજળ મેળવી લો. આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ભાગ્ય વૃદ્ધિ થાય છે. આવું કરવાથી નોકરી વેપારમાં પણ રાહત મળે છે. અટકેલા પૈસા મેળવવાના ઉપાય. રંગપંચમીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીને તેમને સફેદ વસ્તુઓ જેમ કે ખીર, શ્રીખંડ વગેરેનો ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ સૌથી પહેલાં ઘરની મહિલાઓને પ્રસાદ આપો અને પછી ઘરના બીજા લોકોમાં પ્રસાદ વહેંચી દો. આમ કરવાથી અટકાયેલા પૈસા પાછા મળવા લાગે છે. સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરે છે. ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ કરવા માટેના ઉપાય. રંગપંચમીના દિવસે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. આ દરમિયાન કળશમાં શુદ્ધ જળ ભરી લો. પૂજા બાદ આ જળ આખા ઘરમાં છાંટો અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જશે અને ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધશે. દેવી દેવતાઓની કૃપા મેળવવા માટેના ઉપાયો. રંગપંચમીના દિવસે ભગવાન વિષ્ણુએ રાધા રાણીને રંગ લગાવ્યો હતો. આ કારણે આ પર્વ ઉજવવામાં આવે છે.
તો આ દિવસે રાધા કૃષ્ણને રંગ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ વધે છે અને દેવી દેવતાઓની કૃપા બની રહે છે. રંગપંચમી માત્ર આનંદ ઉત્સવનો તહેવાર જ નથી, પરંતુ આધ્યાત્મિક અને શારીરિક શાંતિનું એક પાવન અવસર છે. આ દિવસે પૂજા પાઠ, ભક્તિ અને સેવા કાર્ય કરવાથી સુખ, શાંતિ, ધનલક્ષ્મી અને શુભતા મળે છે. હરિ બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મિત્રો, તો આ રંગપંચમીના અવસર પર તમે પણ રંગપંચમીનો તહેવાર ઉજવો અને રંગે રંગાઈ જાઓ શ્રી કૃષ્ણ રાધાના પ્રેમમાં, તથા શુભ કાર્ય કરો અને લોકોને મદદ કરો. અને આ તહેવાર ઉજવણીથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેથી હંમેશા હકારાત્મક રહી ભક્તિ ભાવપૂર્વક પૂજા કરો અને સાત્વિક જીવન જીવો. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ હર.